શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યની ઉગ્ર રજૂઆત. મેડિકલ કોલેજના 194 તબીબી વિદ્યાર્થીઓને અપાઈ ડોક્ટરની પદવી. આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની જૂનાગઢ જેલમાંથી મુક્તિ. અને અકસ્માતગ્રસ્ત ખાનગી બસના ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવારમાં ખસેડાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેમણે ધારાસભ્યોએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે નિર્દેશ આપ્યા હતા.
પ્રશ્નો તો મારા રોડ રસ્તાના હતા, મારા વિસ્તારના અમુક જે રસ્તા ડેમેજ થઈ ગયા હતા એને ખાસ કરીને ડામર પેચ કે પટ્ટા મારવા માટે તે પ્રશ્નો હતા. આ બાબતની ચર્ચા કરી. મારા વિસ્તારના ઘણા બધા રસ્તા છે કે ચોમાસાની હિસાબે ડેમેજ થયા, પણ ક્યાંક ને ક્યાંક અમુક રસ્તા એવા હતા કે એમાં પૂરા પેચ લાગેલ નથી, કામ અધૂરા છે, પૂર્ણ કરવા માટેની રજૂઆત. ના, એક વર્ષ તો ના ગણાય નથી, પણ એ કરશે એ કે અમારા એસ્ટિમેટ ને બધું સરકારમાં મંજૂરીમાં પડ્યા છે, જ્યાં અટકાશે તાત્કાલિક અમલવારી કરે. ના, એ તો મારો સ્વભાવ છે બોલવાનો, એમાં આકરું હોય જ નહીં. કોઈ મહત્વની આ સિવાયની કોઈ રસ્તા? ના, બીજી કાંઈ નહીં. અને એક મારે વંટલીનો ઇસ્યુ હતો દવાખાનાનો, ત્યાંના જે ડોક્ટર સિકંદર પરમાર કરીને છે, એ લોકો એનાથી ખૂબ ત્રાસેલા છે, એની ફરિયાદો ખૂબ આવે. આ મેં એક રજૂઆત કરીશ, આ સિવાય કોઈ રજૂઆત નથી. જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી અને વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ આ પ્રથમ વખત બેઠક થઈ રહી છે. આ મિટિંગની અંદર આજે મેં સૌથી પહેલા તો ભેંસાણ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને ગેરરીતિ થઈ છે એમાં મહત્વના 3-4 મુદ્દાઓ. એક કે જે ખેડૂતોને મોટું ધિરાણ મળવાપાત્ર જ નથી, એમના ખાતામાં મોટા રૂપિયા નાખી અને ઉઠાવી લીધા છે, એની તપાસ ક્યાં પહોંચી એનો અપડેટ લીધી. FIR થઈ છે કે કોર્ટમાં ક્યાં પહોંચ્યો એની અપડેટ ઉપર આજે ચર્ચા થઈ. જે ખેડૂતોએ ભેંસાણના અને અન્ય વિસ્તારોના ખેડૂતોએ ડિપોઝિટ જમા કરાવી છે થાપણો મંડળીમાં, એની થાપણો એમને પાછી ક્યારે મળશે અને કેવી રીતે આપશો એની ચર્ચા થઈ છે. અને જેના એકાઉન્ટમાં બોજા પડ્યા છે 7/12માં, એ બોજા ઉપર પણ આજે ચર્ચાઓ થઈ છે. આ સિવાય અમારા વિસાવદરની અંદર મોટી મોણફરી, છેલણકા વગેરે ગામની, જામકા, કરિયા ગામની પાણીની ટાંકી તોડવાનો જે વર્ષોનો પેન્ડિંગ પ્રશ્ન છે એના ઉપર આજે ચર્ચા થઈ છે. શોભાવડલાથી બરડિયાનો રસ્તા બાબતની ચર્ચા થઈ છે. મેં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજે 2.25 લાખ રૂપિયાની રકમ ફાળવી છે ત્રણેય તાલુકાઓની મળીને. આ 2.25 લાખ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટ મારી સહીથી ફાળવ્યા પછી પણ હજુ સુધી અનેક કામો ચાલુ થઈ શક્યા નથી. કેમ કે ફાઇલ ઉપર ફાઇલ, ફાઇલ ઉપર ફાઇલ, કાગળ ઉપર કાગળ, કાગળ ઉપર કાગળ, પ્રોસેસ પૂરી જ થતી નથી. સરકારમાંથી પૈસા આવ્યા, એ પૈસા ધારાસભ્યએ ગામ માટે ફાળવ્યા અને હવે કામ થતું નથી. અને આ ફરિયાદ મારી એકની નહીં, ભાજપના જેટલા પણ ધારાસભ્યો મિટિંગમાં બેઠા હતા બધા એક જ ફરિયાદ કરી કે ગ્રાન્ટો ફળવાઈ ગયા પછી કામ થતા નથી. તો આજે આ મિટિંગની અંદર રોડને લઈને બધા જ ધારાસભ્યોએ ફરિયાદ કરી. ભાજપના ધારાસભ્યશ્રીઓએ તે મેં પણ બધાએ સંયુક્ત ફરિયાદ કરી કે રોડ વિભાગ દ્વારા એટલું બધું બોગસ કામ કરવામાં આવે છે, ખાડા પડી જાય છે, ઢીંગડા મારવામાં આવતા નથી, મંજૂર થયેલા રોડ ટાઈમે ચાલુ થતા નથી. તો આજે વિધાનસભાનું લાંબુ સત્ર પૂરું કરીને હું જ્યારે જુનાગઢ પાછો આવ્યો છું તો આજે આ જિલ્લા સંકલનની મિટિંગમાં મેં અમારા વિસાવદર મત વિસ્તારના અનેક પ્રશ્નોને ધ્યાને લીધા છે. ખાસ કરીને એમાં એક બીજો પણ પ્રશ્ન હતો કે આ ઉનાળાનો સમય છે તો તળાવો ઊંડા કરવા, ચેકડેમ ઊંડા કરવા, એમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધે અને જે માટી નીકળે માટી ખેડૂતોને ઉપયોગમાં આવે એ બાબત પર ઉપર આજે મારે કલેક્ટરની અધ્યક્ષતામાં ચર્ચા થઈ છે. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીમાં વન્યજીવોને રાહત મળશે. હાલ ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વન્યજીવોની સુરક્ષા માટે ઝૂ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે. સકરબાગના DFO રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ખાસ કરીને માર્ચના મધ્યથી જૂન મહિના સુધી જ્યારે ગરમી પરાકાષ્ઠાએ હોય છે ત્યારે પ્રાણીઓની અનુકૂળતા અને પ્રવાસીઓની સુગમતા માટે તંત્ર દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. તાપમાનના નિયંત્રણ માટે એશિયાટિક સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે તેમના પાંજરાઓમાં અત્યાધુનિક વોટર સ્પ્રિંકલર્સ અને ફોગર્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ આકરો હોય છે ત્યારે આ ફુવારાઓ સતત ચાલુ રાખવામાં આવે છે જેથી પાંજરાની અંદરનું તાપમાન જળવાઈ રહે અને પ્રાણીઓને લૂ ન લાગે. આ ઉપરાંત જે પાંજરાઓમાં કુદરતી છાંયો ઓછો છે ત્યાં ખાસ પ્રકારની ગ્રીન નેટ લગાવીને કૃત્રિમ છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાઘ અને રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે પાણીના હોજમાં બરફની મોટી પાટો મૂકવામાં આવી છે જેનાથી તેઓ પાણીમાં બેસીને ઠંડક મેળવી શકે છે. રીંછ, મર્મોસેટ અને વાંદરાઓ માટે ફળોને પાણીમાં થીજવીને બનાવવામાં આવેલી ફ્રોઝન ફ્રૂટ આઈસ કેન્ડી આપવામાં આવે છે જે તેઓ ખૂબ જ હોંશથી ખાય છે અને તેમના શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે.
પક્ષીઓને ગરમીથી બચાવવા માટે કૃત્રિમ માળાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સાપ અને અન્ય સરીસૃપો માટે આખો દિવસ છાંયો રહે તેવી જગ્યાઓ અને પાણીના નાના કુંડ બનાવવામાં આવ્યા છે. આમ ઉનાળાની આ અસહ્ય ગરમીમાં પણ વન્યજીવોની તંદુરસ્તી જળવાઈ રહે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સક્કરબાગ પ્રશાસન દ્વારા તમામ સ્તરે તકેદારી રાખવામાં આવી રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે ખાસ કરીને જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે એટલે કે મધ્ય માર્ચથી લઈને લગભગ જૂન મહિના સુધી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને ગરમીને ધ્યાને રાખીને પ્રાણીઓને અનુકૂળતા રહે અને પ્રવાસીઓને પણ સુગમતા રહે તે માટે થઈને કેટલાક વિશેષ પગલાં લેવામાં દર વર્ષે આવી રહ્યા હોય છે. તો તે મુજબ જ આપણે દરેક પિંજરા જે છે એમાં સ્પ્રિંકલર્સ છે, ફોગર્સ છે, તો આ બધું પાણીનો છંટકાવ બપોરના લગભગ 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં જ્યારે સૌથી વધારે ગરમી હોય ત્યારે પાણીનો છંટકાવ થતો રહે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. તે સાથે સાથે કેટલાક જે પિંજરા એવા છે કે જેમાં તડકો વધારે આવતો હોય અથવા આંશિક છાંયો કરવાની જરૂરિયાત લાગતી હોય તો તેમાં આપણે ગ્રીન નેટનું પણ જોગવાઈ કરતા હોઈએ છીએ અને પાણીના જે હોજ હોય છે એનું નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે. પિંજરાની અંદર જે પાણીના કુંડા છે કે જે હોજ બનાવવામાં આવે છે એને નિયમિત સાફ સફાઈ કરી ચૂનો કરી અને એને પાણી ભરવામાં આવતું હોય છે એમાં. અને જે ફ્રી રેન્જિંગ એનિમલ્સ છે એટલે પાછળનો જે સફારી એરિયા છે કે જેમાં કેટલાક પ્રાણીઓ ફ્રી રેન્જિંગ છે જેમ કે વાંદરા છે, મોર છે, હરણ છે, નોળિયા છે, શાવડી છે, ઝરખ છે, તો આવા કેટલાક પ્રાણીઓ જે ખુલ્લા નૈસર્ગિક વાતાવરણમાં ફરતા હોય એમના માટે પણ પાણીની કુંડીઓ બનાવવામાં આવે છે. અને કેટલાક ઠંડા પ્રદેશના પ્રાણીઓ એવા છે કે જેને આ ગુજરાતની ગરમી વધારે પડતી લાગે તો એના માટે થઈને ખાસ ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. પાણીની અંદર ORS નાખી અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખીએ છીએ. કેટલાક પ્રાણીઓ જેમ કે રીંછ છે, સ્લોથ બેર, હિમાલયન બ્લેક બેર, માર્મોસેટ્સ, અમુક વાંદરા કુળના પ્રાણીઓ છે, તો એના માટે થઈને આઈસ કેન્ડી એટલે કે જે ફ્રૂટ્સ હોય, ફ્રોઝન ફ્રૂટ્સ હોય અથવા તો ફ્રૂટને પાણીમાં નાખી અને એના બરફના ચોસલા બનાવવામાં આવે છે અને એને ડાયટમાં આપવામાં આવે. અને વાઘ છે, રીંછ છે, તો એવા બધાને જે પિંજરામાં જે પાણીના હોજ હોય છે એની અંદર પણ બરફની પાટો મૂકવામાં આવતી હોય છે. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે નાના બચ્ચા હોય કે ગરમી સહન ના કરી શકે, બીમાર હોય, અશક્ત હોય, તો એવા પ્રાણીઓ માટે જે કુલર છે, કુલર પણ આપણે એના જે શેલ્ટર રૂમ્સ હોય એની અંદર કુલર પણ રાખવામાં આવતા હોય છે. તો આ રીતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળા દરમિયાન વિશેષ વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે. ની જરૂરિયાતમાં એવું છે કે કોઈ એક સ્પષ્ટ આંકડો હું નહીં કહી શકું, પણ અમુક પ્રાણીઓ એવા છે જેમ કે રીંછ છે કે વાઘ છે કે એવા જે પ્રાણીઓ છે એના જે વોટર હોલ્સ હોય એની અંદર બપોરના સમયમાં જ્યારે ગરમી વધી જાય, વુલ્ફ પણ છે, તો આ બધામાં જ્યારે ગરમી વધી જાય ત્યારે એ લોકો પાણીમાં બેસી જતા હોય છે, પાણીના કુંડમાં. તો એમાં આપણે બરફની પાટો અંદર નાખતા હોઈએ અને જેમ જેમ તાપમાન વધતું જાય એમ આની ફ્રીક્વન્સી વધતી જાય અને તાપમાન જો ઓછું થતું જાય, જેમ કે માર્ચ મહિનામાં એટલી ગરમી નથી હોતી, જૂન મહિનામાં પણ આટલી ગરમી ના હોય, તો એમાં પ્રમાણ થોડું આપણે ઓછું વધતું કરતા હોઈએ છીએ. બાકી ડાયટમાં જે ઉનાળાનો સમય છે તો મોટાભાગના પ્રાણીઓનો ડાયટ લગભગ 10-20% રિડ્યુસ પણ થતો હોય છે અને જે પ્રાણી બીમાર હોય તો એનો ડાયટ પણ રિડ્યુસ થતો હોય છે. તો એ રીતે પ્રાણી પોતાનો ઓપ્ટિમમ ખોરાક ઉનાળામાં એટલો નથી લેતા. મેડિકલ કોલેજના 194 તબીબી વિદ્યાર્થીઓને ડોક્ટરની પદવી અપાઈ હતી. GMERS મેડિકલ કોલેજ ખાતે પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસ પૂર્ણ કરનાર 194 વિદ્યાર્થીઓને મેડિકલની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 5.5 વર્ષની સખત મહેનત અને તપસ્યા બાદ ઇન્ટર્ન તબીબો સત્તાવાર રીતે ડોક્ટર બન્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ અને મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હનુમંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે તમામ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ હવે સમાજમાં જઈને લોકોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કાર્ય કરશે તેવી મને શ્રદ્ધા છે. બીજી તરફ કોલેજના ડીન ડોક્ટર હનુમંતે જણાવ્યું હતું કે અમારી કોલેજ માટે આ ગૌરવની ક્ષણ છે કે આજે આટલી મોટી સંખ્યામાં ડોક્ટરો દેશની સેવા માટે તૈયાર થયા છે. ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર એક અલગ જ રોનક જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમના વાલીઓમાં પણ ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. GMRS જુનાગઢમાં કોન્વોકેશન ફંક્શનનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ફંક્શનમાં 194 જેટલા ઇન્ટર્ની ડૉક્ટરો અમારા કોલેજથી આજે બહાર પડ્યા છે. આ ડૉક્ટરો છેલ્લા 5.5 વર્ષથી અમારે આ ભણે છે અને આઉટસાઇડ જઈને કાં તો માસ્ટર્સ ડિગ્રી કાં તો ખુદના પ્રેક્ટિસ ચાલુ કરે છે અને સમાજ માટે આ બહુ જ ગૌરવની વાત છે અને સમાજ માટે આ ડૉક્ટર્સ ખૂબ પ્રયત્નશીલ રહે છે અને સ્વાસ્થ્ય માટે લોકોને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘણું કામ કરે છે. જુનાગઢ મેડિકલ કોલેજનું કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું. 194 વિદ્યાર્થી આજે ગ્રેજ્યુએટ થઈ અને સમાજ માટે એના કલ્યાણ માટે જે કામ કરવાના છે એને આશીર્વાદ આપવા આવ્યો હતો. હું કુલપતિ તરીકે ડીન અને અધ્યાપકો મારા ખૂબ સારું કામ કરી રહ્યા છે અહીંયા અને 194 વિદ્યાર્થી જે ગ્રેજ્યુએટ થયા એને જે સંદેશ આપો જે દીક્ષાંત એ આજરોજ યુનિવર્સિટી વતી એના કુલપતિ તરીકે હું પ્રતાપસિંહ ચૌહાણ મેં આપ્યો અને આગળ બાળકો વધે એની માટેની શુભકામના. આજે મારું કોન્વોકેશન છે એટલે અમને આજે ડિગ્રી મળશે કે અમે અમારું આ MBBS નો જે 5.5 વર્ષનો અભ્યાસ હતો, જે અમારી મહેનત હતી, એના આગળ અમે રંગ લઈ આવીએ, એનાથી અમે સમાજની સેવા કરી શકીએ. આ માટે અમે અમારા ડીન અને અમારી ફેકલ્ટીને બહુ વધારે પડતા આભારી છીએ અને હવે આજથી અમે ડોક્ટર્સ ઓફિશિયલ બની ગયા છે અને અમે હવે પ્રેક્ટિસ કરવા માટે આગળ વધી શકશું. અમે હવે માસ્ટર્સ માટે બી ટ્રાય કરીએ છીએ કે અમારું માસ્ટર્સ સારું થાય અને અમે આમાં આગળ વધીએ. આજે અમારું આ કોન્વોકેશન છે. અમે બધા GMRS મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ હતા. હવે અમે ડોક્ટર્સ થઈ ગયા છે અહીંથી. અમારા આજે 5.5 વર્ષ પૂરા થયા અહીંયા અને અમારે એક હારે 194 લોકોનું કોન્વોકેશન છે આજે ને એમાંથી હું એક ડોક્ટર છું. હવે અમારે આગળ માસ્ટર્સની તૈયારીની બધી પ્રિપરેશન સ્ટાર્ટ થશે અને અમારું ફાઇનલી અમારું એક જર્ની પૂરી થઈ અહીંયા છે. 2020 થી લઈ અને 2026 વર્ષ સુધી MBBS નું કાર્યક્રમ મેં આખો પૂરો કર્યો છે. હું અત્યારે GMRS મેડિકલ કોલેજ જુનાગઢથી પાસ આઉટ કરી અને હવે આગળની મારી PG ની તૈયારી માટે હું નીકળીશ. મને છેલ્લા 3 વર્ષથી સેકન્ડ યર, થર્ડ યર અને ફાઇનલ યરમાં ગોલ્ડ મેડલ મળેલો છે અને હું આ બદલ મારી ફેમિલીને ખૂબ ખૂબ આભાર માનું છું. પછી ત્યારબાદ મારી આ GMRS ફેમિલીને અને ત્યારબાદ મારા મિત્રો, સિનિયર અને જુનિયરનો બધાનો આભાર માનું છું. અને મેં અભ્યાસ અહીંયા બહુ સરસ રીતના MBBS નું તમને ખબર જ હશે કેટલું પ્રેશર હોય છે. મારા મિત્રો સાથે અહીંયા આ જગ્યા ઉપર બેસીને જ મેં વાંચેલું છે અને હું બધાને એટલું જ કહીશ કે મા બાપ પહેલા બીજું કાંઈ હોતું નથી. તમારી એટલી જ એ લોકોની ખ્વાહિશ પૂરી કરવાની અને તમારે બહુ આગળ વધવાનું અને છે ને તમારું નામ અને દેશનું નામ સૌથી પહેલા રોશન કરવાનું. અને હું એક મારું કહેવા માંગીશ કે હું એક MBBS ડોક્ટર બની અને મારા દેશની સેવા કરીશ, ગરીબો લોકોનું ધ્યાન રાખીશ અને આગળ વધીશ અને મારા આગળ PGમાં ગાયનેકની સીટ લેવી છે એટલે હું એના માટે અત્યારે તૈયારી કરીશ. ખૂબ ખૂબ આભાર બધાનો. જૂનાગઢમાં જિગ્નેશ મેવાણીએ લોક દરબારમાં તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જૂનાગઢ ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં સ્વાભિમાન સંમેલન અને લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જિગ્નેશ મેવાણી પડતર મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વહીવટી તંત્ર પર જાતિવાદી વલણ રાખવાનો અને માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. મેવાણીએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ સરકારના નીતિ નિયમો વિરુદ્ધ જઈને પોતાના ગજવા ભરવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. લોક દરબારમાં રજૂ થયેલી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.
જિગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે જૂનાગઢનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. અહીં અધિકારીઓ પર અહંકાર હાવી થઈ ગયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, જૂનાગઢ મ્યુનિસિપલ તંત્ર અને જૂનાગઢ કલેક્ટર કચેરી એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યા છે. થાર નામની ગાડી જૂનાગઢ તંત્ર દ્વારા ખરીદવામાં આવી, કોઈ દિવસ જૂનાગઢ વાસીઓ જોઈ નથી. 44 કરોડ જેવી માતબર રકમ એ માઇનિંગ માફિયાઓ પાસેથી વસૂલવા માટે ખબર નહીં કયું ગણિત કામ કરે છે કે જૂનાગઢ કલેક્ટર તંત્રને એના માટે સમયની કોઈ અનુકૂળતા નથી. હજારો એકર જમીનમાં માથાભારે તત્વોનું ગૌચર સહિતનું દબાણ હોય એ ખુલ્લું કરવું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓના દબાણોની સામે એક પૈસાની તમે એક્શન લેતા નથી અને દલિત સમાજના ગરીબ માણસો જે સરકારી પડતર જમીન પોતાનું પેટીયું રોડવા માટે ખેડતા હોય ત્યાં તમે લેન્ડ ગ્રેબિંગ કરો છો. રાજસ્થાનનો એક માણસ જેને જૂનાગઢની ધરતી સાથે કોઈ લેવા દેવા નથી, અચાનક અહીં આવીને જમીનનો માલિક બની જાય અને આવા અનેક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જૂનાગઢની સામાન્ય જનતા, આમ નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ, આવેદનપત્રો આપવામાં આવે, રેલીઓ, ધરણા યોજવામાં આવે અને છતાં અહીંના પ્રશાસન દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. મતલબ કે જૂનાગઢ મ્યુનિસિપલ તંત્ર, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આ બધા અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને નેતાઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની સામાન્ય જનતા એ હેરાન પરેશાન થઈ રહી છે. આગામી દિવસોમાં આજે મને અનેક પ્રશ્નોની રજૂઆત થઈ છે. 26 જેટલા મુદ્દાનું આવેદનપત્ર અજયભાઈ વાણવી અને માનનીય દેવદાનભાઈ મુછડિયાએ અને અન્ય દલિત સમાજના, વંચિત સમાજના લોકોએ આપ્યું છે. એની જિલ્લા કલેક્ટર તંત્ર સમક્ષ ઉઘરાણી તો કરી છે જ, પણ અહીંનું એક ડેલિગેશન લઈને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જોડે જવા માંગુ છું કે જેને ઓપન એન્ડ શટ કેસ કહેવાય, સ્પષ્ટપણે જ એમાં ગુનો સાબિત થાય એવા એલિગેશન્સ, એવા એવિડન્સ પડ્યા છે. એમાં પણ કલેક્ટર તંત્ર અને મ્યુનિસિપલ તંત્ર એક્શન નથી લેતું તો તમે આ લોકોની સામે કોઈ નક્કર કાર્યવાહી કરો. મતલબ કે કોઈ પણ 3 મુદ્દા કે 5 મુદ્દા લઈને એક સતત એક ધારો જો સંઘર્ષ જૂનાગઢ વાસીઓ કરે તો ન્યાય મળતો હોય છે. આપણા દેશમાં તો જેટલા માથા એટલા પ્રશ્નો છે. 26 પ્રશ્નોની મને રજૂઆત થઈ, પણ કોઈ પણ 2-5 મુદ્દાને લઈને સતત 1 મહિનો અચોક્કસ મુદતના ધરણાનું આયોજન કરવામાં આવે, જે દિશામાં અમે વિચારી રહ્યા છીએ, તો મને લાગે છે કે પોલીસ પ્રશાસનની આંખ ખુલે અને આ જૂનાગઢમાં નવા રેન્જ આઈજી આવ્યા બાદ પણ જૂનાગઢની અંદર દારૂ જુગારના અડ્ડા બિલકુલ બંધ થયા નથી, ખાલી વહીવટદારો બદલાયા છે. જૂનાગઢના મહેમાન ફિલ્મ સ્ટાર હર્ષવર્ધને રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી, જેના પગલે હર્ષવર્ધન સાથે સેલ્ફી લેવા ચાહકોની ભીડ જોવા મળી હતી. રાત્રિના સમયે ટીમ સાથે હર્ષવર્ધન જૂનાગઢ પહોંચ્યા હતા. ફોર્સ 3ના શૂટિંગ માટે જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢના મહેમાન બન્યા છે. હર્ષવર્ધન પણ જૂનાગઢમાં આવી પહોંચતા તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજથી આયંબિલ તપ ઓળીનો પ્રારંભ થયો છે, જેમાં 4 સ્થળે 9 દિવસ સુધી શ્રાવક શ્રાવિકાઓ દ્વારા આરાધના કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના કલ્પેશભાઈ ટોલિયાએ આ તપનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો સંગમ છે. જૂનાગઢના આયંબિલ ભવન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ 9 દિવસીય આરાધનામાં જોડાયા છે. ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલા 12 પ્રકારના તપમાં આયંબિલ એક વિશિષ્ટ બાહ્ય તપ છે. આયંબિલ એટલે રસ પરિત્યાગ. આ 9 દિવસ દરમિયાન સાધકો તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ કે કોઈ પણ પ્રકારના સ્વાદિષ્ટ પદાર્થો વગરનો માત્ર બાફેલો ખોરાક લે છે. મરચું, હળદર કે ધાણાજીરું જેવા મસાલાનો પણ ત્યાગ કરવામાં આવે છે. ત્યારે રાયજીબાગ ખાતે પણ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તપ કરવામાં આવે છે. આગામી 31 માર્ચ સુધી ચાલનારી આ ઓળીમાં ભક્તો લાડુ કે મીઠાઈ નહીં પણ સાત્વિક આહાર દ્વારા આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરશે. સ્થાનક જૈન સંઘ જુનાગઢ પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભ સુરદેવની કૃપાથી અને આશીર્વાદથી રાજીબાગ મુકામે અમે આંબેલની ઓરી શરૂ કરવામાં આવેલી હતી. આ ચૈત્ર માસની આંબેલની ઓરીમાં અમે તેલ,
તીખું, મીઠું, મરચું વગરનું, ઘી વગરનું રસોઈ, એટલે માત્ર બાફેલું જ રસોઈ જે કરવામાં આવે છે તે જમવાનું હોય છે, જેમાં 9 જાતનો ટેસ્ટ હોતો નથી કોઈ દિવસ. તીખો નહીં, તુરો નહીં, મીઠો નહીં. એ રીતના આ જે તપસ્વીઓ છે એ 9 દિવસ આંબેલ કરશે અને ગુરુદેવની કૃપાથી બહુ સરસ આંબેલ ચાલી રહી છે. હાલ સારાવી જૈન સંઘમાં 250થી આરાધકો આંબેલ કરી રહ્યા છે. માટે મારા પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય હેમરસુને કોટી કોટી વંદન. જુનાગઢની અંદર રાયજીબાગની અંદર અમારી જૈનની શાશ્વતી હોળી ચાલી રહી છે, જે હેમવલ્લભ મહારાજ સાહેબના આશીર્વાદથી આમની શરૂઆત થઈ છે આંબેલની હોળીની. જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની અંદર અલગ અલગ 4 જગ્યાએ આંબેલની હોળી ચાલી છે અને લગભગ 250ની આજુબાજુ લોકો પૂરી આંબેલની હોળી કરી રહ્યા છે, જેનો આજે 3જો દિવસ છે. જલારામ સોસાયટી છે, ઉમિયા સોસાયટી છે અને મોટા ઉપાસી જગમા ચોકમાં છે. અમારી આંબેલની હોળી છે જે ખૂબ અઘરું તપ છે, જેની અંદર દિવસમાં એક જ વાર જમવાનું હોય છે અને એ પણ કોઈ તેલ મસાલા કે કોઈ પણ જાતના દૂધ દહીં છાશ કોઈ પણ લેવાનું હોતું નથી, કોઈ ફ્રૂટ નથી, કોઈ શાક નથી, એમનેમ જ કરવાનું હોય છે અને આ 9 દિવસનું તપ હોય છે. આ આંબેલની હોળી જુનાગઢની અંદર વર્ષોથી ચાલી રહી છે અને આજે પણ ચાલી રહી છે. જય જિનેન્દ્ર. અત્યારે અમારે ચૈત્ર સુદ છઠ કે સાતમ થી આંબેલની હોળી બેસે છે, જેનું મહત્વ ખૂબ અનેરું હોય છે. ઉપવાસ કરતા પણ આંબેલનું મહત્વ વધારે છે. એનું કારણ છે કે આમાં કોઈ પણ જાતના મરી કે મસાલા કાંઈ આવતા નથી. બધું મોળું, બાફેલું અને મીઠા વાળું જ હોય છે. એમાં દરેક જાતના પાણી પણ ઉકાળેલું પાણી, ઉકાળેલો કાવો, પછી મગનું પાણી, દાળનું પાણી, કડવું કડિયાતું, એ જ બધા પાણી વપરાય છે, જે અત્યારે બધા એક ટાઈમ વાપરી અને 24 કલાક પછી પાછું બીજી વખત વાપરે છે. એટલું આ તપનું મહત્વ છે, જેમાં નાના બાળકોથી માંડીને 60 થી 70 વર્ષના વૃદ્ધો સુધી આ તપ બધા કરે છે, જેનો અમને આ પીરસવાનો ખૂબ લાભ મળે છે. અને ઉપવાસ કરતા પણ આનું મહત્વ ખૂબ વધારે છે આંબેલનું, કે જે આ ચૈત્ર મહિનામાં આનું ખૂબ જ આનું મહત્વ હોય છે. અમારી આંબેલની હોળી 2 વર્ષમાં 2 વાર આવે છે, આસો સુદ સાતમ થી કારતક સુદ, આસો સુદ પૂનમ સુધી, અને ચૈત્ર સુદ સાતમ થી ચૈત્ર સુદ પૂનમ સુધીનું. એમાં બધા પણ આંબેલની હોળી ખૂબ ઘણી સરસ કરતા હોય છે અને અમે એમને સાતા પમાડવાની કોશિશ કરીએ છીએ. જય જીનેન્દ્ર. અહીંયા આંબેલનું આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસનું તપ છે અમારું આંબેલનું. તેલ સ્વાદ વગરનું જ હોય છે અમારું બાફેલું, તેલ મરચું કાંઈ આવતું જ નથી એમાં. 9 દિવસ બધા આંબેલ કરવા અહીંયા આવે છે અને અમે બધા સાથે મળીને રાયજીબાગમાં અહીંયા બધા પીરસવા અમે આવીએ છીએ. 9 દિવસ છેલ્લા 4 વર્ષ થયા આ આંબેલનું અહીંયા ચારમીબેન બદાણીને ત્યાં કરવામાં આવે છે આંબેલ આયોજનનું. તો અમે બધા હળી મળીને સાથે પીરસીએ છીએ, કરીએ છીએ અને બધાને આ તપ અમારું એટલું ઓલું છે આકરું કે આમાં બધાને સાતા અમે પમાડીએ છીએ, જી જોઈ બધું ગરમા ગરમ પીરસીએ છીએ. ને બાકી અમે હવે દર્શનાબેન આગળ, નાના બાળકો 5 હોય છે ને બાકી બધા મોટા લેડીઝ જેન્ટ્સ હોય છે, બધા આંબેલ કરવા આવે છે. એનું અમે બધા બહુ વ્યવસ્થિત રીતે સતત ચાલુ હોય છે અમે. ને આજે અમારો ખાસ ડ્રેસ કોડ અમે રાખ્યો છે બધા સાથે. એટલો ઉત્સાહ હોય છે ને અમને કે અમે કંઈક ને કંઈક અલગ કરીએ જ છીએ બધું, કે આપણે આંબેલની હોળી આવીએ એટલે પ્રસંગ જેવું જ અમને લાગે છે અહીંયા ભેગા થઈને. ને અમે બધા ચારમીબેન અમારા બદાણી એની ઘરે અમે આવીએ છીએ ને બધા સાથે હળી મળીને રહીએ છીએ. જય જીનેન્દ્ર. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની જેલ મુક્તિ કરવામાં આવી છે. માનવીય અભિગમ અને સુધારાવાદી ન્યાય પ્રણાલીના ઉત્તમ ઉદાહરણ રૂપ આ નિર્ણય હેઠળ સારા વર્તનના આધારે કેદીને મુક્ત કરવામાં આવ્યો છે. અશોકભાઈ હકાભાઈ સાકરિયાને હત્યાના ગુનામાં કલમ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. CRPCના પ્રાવધાન અને રાજ્ય સરકારની વર્ષ 1992ની પોલિસી મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ તથા સારા વર્તનને ધ્યાનમાં રાખી આ કેદીની મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારથી દૂર વિતાવેલો લાંબો સમય હવે તેમના માટે નવી શરૂઆતનો અવસર બન્યો છે. જેલવાસ દરમિયાન અશોકભાઈએ પોતાને રચનાત્મક કાર્યો સાથે જોડ્યા હતા. તેમણે જેલમાં રસોઈ બનાવવાની કળા શીખી, ઓપન જેલમાં ગૌશાળાની સેવા સંભાળી અને ખેતીની નવી પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. જેલમાં મળેલી આ કૌશલ્ય તાલીમ હવે સમાજમાં પુનઃસ્થાપન અને રોજગારી માટે મદદરૂપ બનશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી અત્યાર સુધીમાં જૂનાગઢ જેલમાંથી 20થી વધુ કેદીઓને આ જ પોલિસી હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. આજે કેદી જેલ મુક્ત થતા સેક્રેટરી જજ D.K. ચંદાણી, જેલ અધિક્ષક નાસિરુદ્દીન લોહાર સહિત સ્ટાફ દ્વારા બંદીવાનને શાલ ઓઢાડી નાળિયેર, સાકર અને ભગવદ્ ગીતા તેમજ ગીતાસારના પુસ્તકો આપી શુભેચ્છા સહ વિદાય આપવામાં આવી હતી. અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા, જે 302માં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી અને CRPCના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. અને આ એક એવી પહેલ છે જેનાથી આપણી જે ન્યાય પ્રણાલી છે અને આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ રિટ્રીબ્યુટિવ કે પ્યુનિટિવ હવે નથી રહી અને રિફોર્મેટિવ છે એ સાબિત થાય છે. અને આના લીધે જેટલા પણ બંદીવાનો જેલની અંદર છે એમનામાં એક આશાનું કિરણ જાગે છે અને એમને સુધારા તરફ પોતાની જાતને દોરી જવાની અને નવી દિશામાં ઢાળવાની પ્રેરણા મળે છે. એટલે એવો આજે એક નિર્ણય લેવાયો છે અને જે અન્વયે અશોક હકાભાઈ સાકરિયાને આજરોજ જેલ મુક્ત કરવામાં આવી રહ્યા છે. અશોકભાઈ જસદણ પાસે ભડેલી ગામ છે, ત્યાંના રહેવાસી છે રાજકોટ જિલ્લાના. અને હું કહીશ કે અશોકભાઈ જ્યારે એમને એક દીકરી છે વૈશાલી, અશોકભાઈ જ્યારે જેલમાં આવ્યા ત્યારે દીકરીની ઉંમર 5 વર્ષની હતી, એટલે કે શાળાએ મૂકવાની ઉંમર હતી. અને આજે અશોકભાઈ જ્યારે બારે જઈ રહ્યા છે ત્યારે સાસરે મૂકવાની ઉંમર થઈ ગઈ છે. એટલે એક આટલો લાંબો ગાળો પોતાના જીવનનો અગત્યનો એમણે જેલમાં કાઢ્યો અને જેલની અંદર એમણે ખૂબ સારી વર્તણૂક રાખી,
સુધારાત્મક વહીવટના જે પ્રયાસો થાય છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધું, સુધારાત્મક કાર્યક્રમોમાં ભાગ લીધું અને પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું. જેલની અંદર એમણે રસોઈ કામ શીખ્યું, ત્યારબાદ ઓપન જેલમાં એમણે ગૌ સેવા કરી અને ગૌશાળાની કામગીરી અને ખેતીવાડીની કામગીરી શીખી, જે બહાર નીકળી અને એમને હેલ્પફુલ થશે. અને આમ એમનામાં સુધાર, એમની સારી વર્તણૂક જોઈ અને એમને સરકારશ્રી દ્વારા જેલ મુક્ત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો જે 92ની ઓલ્ડ પોલિસી જ્યારથી આવી છે, એટલે કે 2019થી આજ દિન સુધી જુનાગઢ જેલ ખાતેથી મોર દેન 20 ઇન્મેટ્સને આપણે છોડેલા છે આ રીતે. અને આખા ગુજરાતમાં 650થી વધુ ઇન્મેટ્સને, પાકા કામના કેદીઓને 14 વર્ષ પૂર્ણ કર્યા અને જેલમુક્ત કરવામાં આવ્યા છે. જેના લીધે જેટલા પણ કેદીઓ સમગ્ર ગુજરાતમાં જેલોમાં રહેલા છે, પાકા કામના કેદીઓ, એમનામાં એક આશા જાગી છે કે 14 વર્ષ પૂર્ણ કરી અમે સારી વર્તણૂક રાખીશું તો સરકાર અમને એક ચાન્સ આપશે. અને ઘણી વખત એવું છે કે જીવનમાં બીજી તક જે હોય છે એ જ બદલાવ લાવે છે, અને એનું આ ઉદાહરણ છે. મારું નામ અશોક અકાભાઈ સાકરિયા અને અત્યારે હાલ ઓપન જેલ જુનાગઢથી છૂટ્યો ગૌશાળાથી. અને લુહાર સાહેબ, સ્ટાફવાળા બધા સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન. જજ સાહેબ આવ્યા એને ખૂબ ખૂબ અભિનંદન. સરકાર શ્રીને સારી સારગન છોડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કામ. ઓપન જેલમાં કેવી કામગીરી? ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે અને ઘાસ કટિંગ, ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું. જૂનાગઢમાં ફૂટબોલ લીગ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મજેવડી દરવાજા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ ફૂટબોલ લીગ દ્વારા સૌપ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટબોલ લીગ સિઝન 1ની ભવ્ય સફળતા બાદ હવે વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે સિઝન 2નું પણ આયોજન કરાયું છે, જેમાં ભાઈઓની સાથે સૌપ્રથમ વખત બહેનોએ પણ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ સહકારી આગેવાન ડોલર કોટેચાના હસ્તે કરવામાં આવ્યું હતું. આગેવાનોએ ફૂટબોલને પ્રથમ કિક મારીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. ટુર્નામેન્ટમાં 100 જેટલા યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ તેમજ અન્ય જિલ્લામાંથી પણ રમતવીરોની ટીમો આવી 3 દિવસની ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોડાયા છે. ફૂટબોલ ટુર્નામેન્ટના કાર્યક્રમમાં રવિવારે સેમીફાઇનલ અને ફાઇનલ પણ યોજાશે. મારું નામ પ્રથમ સોમાણી છે અને આજથી અમારી જુનાગઢ ફૂટબોલ લીગ આજથી શરૂ થયેલી છે. આ અમારું સેકન્ડ સિઝન છે. ફર્સ્ટ સિઝન અમે લાસ્ટ એપ્રિલના અંદર કરાવેલું હતું. આના અંદર અમારે 4 વર્ગોની ટીમ છે. ગર્લ્સની પણ ગર્લ્સનું એક એજ ગ્રુપ છે, ગર્લ્સ અંડર 17, બોયઝ અંડર 17, બોયઝ અંડર 19 અને ઓપન એજ કેટેગરી. અને આના અંદર 3v3 ટુર્નામેન્ટ છે, જેના અંદર આપણે ટોટલ અમારી પાસે 100 પ્લેયર્સ આવેલા છે અને 19 ટીમો છે, જેના અંદર જામનગર, રાજકોટ, જુનાગઢ અને અન્ય શહેરોની પણ ટીમો આવેલી છે. કેટલા દિવસનો કાર્યક્રમ અમારે 3 દિવસ ચાલશે, શુક્ર, શનિ ને રવિ. રવિવારના દિવસે સેમીફાઇનલ્સ ને ફાઇનલ્સ યોજાયેલા છે. ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોના નામે ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગીર જંગલની આસપાસના ગામોમાં વર્ષોથી ખેડૂતો ખેતી સાથે નાનો મોટો હોમસ્ટે વ્યવસાય ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને 0 થી 1 કિલોમીટર બફર ઝોનમાં આવેલા ખેતરોમાં 5 થી 6 રૂમ ધરાવતા હોમસ્ટે ઊભા કરીને ખેડૂતો પ્રવાસન સાથે જોડાયા છે. પરંતુ હવે વન વિભાગ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોનો હવાલો આપી આ હોમસ્ટે પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વારંવાર નોટિસો ફટકારાતા ખેડૂતોમાં ભય અને રોષનો માહોલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જંગલની બહાર હોવા છતાં તેમના બાંધકામોને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહ્યા છે અને તેમને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર ટુરિઝમ વધારવાની વાત કરે છે, પરંતુ અમને જ અહીં કામ કરવાની મંજૂરી નથી આપતી. ગીરના પર્યાવરણ અને સિંહોને બચાવવા ખેડૂતોનો મોટો ફાળો છે. હવે અમને જ નોટિસો આપી હેરાન કરવામાં આવે છે. જો હોમસ્ટે અને એગ્રો ટુરિઝમ માટે કાયદેસર મંજૂરી નહીં મળે તો યુવાનોને રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવું પડશે. દેવળિયાની જંગલની બાજુમાં અમારી જમીન આવેલી છે. ત્યાં એક અમે હોમસ્ટે ટાઈપનું એક ધાબા ટાઈપનું રિસોર્ટ હકાવીએ છીએ, પણ અવારનવાર કલેક્ટર તરફથી, જંગલ ખાતા તરફથી અવારનવાર અરજી આવે છે. હરેક વખતે અમને હેરાન કરવામાં આવે છે. તો અમે એવું કહેવા માગીએ કે અમને 0 થી 1 લગ્નમાં મંજૂરી હોમસ્ટેની આપો
અને અમારું હોમસ્ટે ચલાવીએ. જ્યારે હોમસ્ટે નહીં હોય તો બાજુમાં દેવળિયા પાર્ક છે, સાસણ છે, ત્યાં ટુરિસ્ટ આવશે કઈ રીતથી એમ. એટલે એટલું અમે સરકાર પાસે, જંગલ ખાતાના બધાના અધિકારીઓને અમે એવી વિનંતી કરીએ કે અમને 0 થી 1 હોમસ્ટે આપો. સરકાર, બધી સરકારના માણસો પોઝિટિવ છે, પછી હજી જંગલ ખાતું એવું કઈ વિચારી રહ્યું છે કે એને મંજૂરી આપી હોય કે ન આપી હોય, એ લોકો એનઓસી આપતા નથી અમને. જૂનાગઢમાં વાણંદ સોસાયટીમાં આવેલ માં લીંબોચ માતાજી અને અમરનાથ મહાદેવના સાનિધ્યમાં ચૈત્રી આઠમના પવિત્ર દિવસે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વાણંદ સમાજ જૂનાગઢ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉમટી પડી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભક્તિભાવપૂર્વક હવન, આરતી અને સમૂહ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રમુખ ભરતભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બટુકભાઈ ગોહેલ, વનરાજભાઈ, દીપકભાઈ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવનના યજમાન પદનું સૌભાગ્ય કાંતિભાઈ લીંબણી અને આશીષભાઈ જોટગિયાને પ્રાપ્ત થયું હતું. વાણંદ સોસાયટીમાં મા લીંબોચ માતાજી અને અમરનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં આજે ચૈત્રી આઠમ નિમિત્તે હવન યોજવામાં આવેલ છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત વર્ષમાં રહેતા 16 કર્મ કરનારા જ્ઞાતિજનો આજના દિવસે મા લીંબોચની કળા, હવન તેમજ સમૂહ ભોજન જેવા આયોજનો કરે છે. તેમજ સમગ્ર જ્ઞાતિજનો પોતપોતાના ધંધા રોજગારો બંધ રાખે છે અને મા લીંબોચની આરાધના અને આજના દિવસના ભક્તિભાવ અને અમુક જગ્યાએ મા લીંબોચ ભવાનીના શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવે છે. કેશોદમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવકના પિતાનું મોત નીપજ્યું હતું. જૂનાગઢના ખલીલપુર રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ ગજેરાના વૃદ્ધ પિતા છગનભાઈ ગજેરા તેમના મોટરસાયકલ પર બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કેશોદ જૂનાગઢ બાયપાસ નજીક કાર ચાલકે બાઇક ચાલક વૃદ્ધને હડફેટે લેતા તેનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પુત્ર રાજેન્દ્રભાઈએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અકસ્માતગ્રસ્ત ખાનગી બસના ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. ધોરાજી પંથકમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ કાબુ ગુમાવતા રોડ ઉપરની 2 મોટરસાયકલને પણ હડફેટે લીધી હતી. ત્યારબાદ બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 50માંથી 22 જેટલા મુસાફરોને ઈજા થઈ હતી, જેમાં 4 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા હતા. અકસ્માતના પગલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ સ્ટાફ, એએસપી અને પીઆઈ સહિતના પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો છે, ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે. 3 જણાને રિફર કર્યા છે. 3ની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે. ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી. એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યની ઉગ્ર રજૂઆત. મેડિકલ કોલેજના 194 તબીબી વિદ્યાર્થીઓને અપાઈ ડોક્ટરની પદવી. આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની જૂનાગઢ જેલમાંથી મુક્તિ. અને અકસ્માતગ્રસ્ત ખાનગી બસના ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવારમાં ખસેડાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.